હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ ભાવિષ્ય કૃપા તબેલામાં તમારું સ્વાગત છે. આપણે જો કે તબેલો તો નથી અટાણે તબેલી છે, પણ આપણે ચેનલનું નામ તબેલો રાખ્યું છે કે આપણે વહેલા મોડો તબેલો કરવાનો જ છે. એટલે અટાણે 3 જ ભેહું છે, 2 ભેહું છે અને એક ખડેલી છે. ખડેલી પેલવેતરી છે. અટાણે જો મિત્રો સાણ હારવાનું કામકાજ ચાલુ છે. જોઈ લ્યો કેવી હોતી. અને આરામમાં છે. હમણાં દોવાનું ટાણું થઈ ગયું. ભેન આ ખડેલી. આ ખડેલી હવે જોકે હમણાં 1.5 વર્ષ થઈ. નોકરી સારી છે એટલે હવે મહિના 2 મહિનામાં આવી જશે. ગરમીમાં એવું લાગે છે, જોઈ શકો તમે. આમ અને આ એક ગાય માતા ગાવડી છે. અને આ ગાય છે ધોરી. આ ગાય 7 મહિના વ્યાણેલી છે. આની હેઠે 8 લીટર દૂધ હતું, પણ આને ઓછીનું શું થયું તે આમ એકદમ એવી માંદી પડી ગઈ હતી. કેટલી દવા તે બધું કર્યું તો એ માંડ વરી અને માંડ હારમાં આવી પાછી. 1 નંબર ગાય હતી, એને બદલે હાવ નબળી દુબળી પડી ગઈ. અને આ ઓળકી છે. આ એ પેલું વેતર આણી હતી, આ એ પારેટી થઈ ગઈ હવે. અને આ બધા નાના ગુદડિયા છે. ગુદડિયા આ જો આ ટીંકુડી આ બેટી. જો તારો વિડીયો ઉતર્યો આમાં. બધાને કહી દે સબસ્ક્રાઈબ કરી લેજો. એ વાસળી છે ને આની છે, આ ઓળખીની. આ પેલું વેતર જ વ્યાણી. જોકે આ અમુક ખૂંટીયાથી છે ને આની માં તો દુનિયાની ઊંચી છે, પણ આની જરી હાઈટ બોડી પકડી જ નહીં. આ છે ને આમ જો જોઈએ એવી આની હાઈટ બોડી નથી. આની હાઈટ વધી જ નથી. ત્યાં ગરમીમાં આવીને ભળી ગઈ. અમુક ખૂંટીએ થાય ને, આપણે બહાર રખડતા હોય ખૂંટીએ કરાવીએ ને ઢોરને, બાઠિયા ખૂટ્યા હોય તો પછી ના હું વહેલો આ રીતના બગડે. પછી ઢોર આમ હાઈટ ગજાવાળું ન થાય. બાકી તમે જોઈ લો, આ ખડેલી ખાલી 2.5 વર્ષની જ થાય ખાલી. તો એનો વિકાસ, એનો ગ્રોથ કેમ છે અટાણે તો બેઠી. તમે બીજા વિડીયામાં જોઈએ છે, જોયેલા વિડીયા છે એની. આમ ઘોડા જેવી લાગે. અને આ આપણી ખડેલીની પાડી છે. આને ધાવવું જ હોય. અને આ આપણી રાધુ છે. આને 2 મહિના થયા પાઈ થઈ ગઈ ને. અટાણે એકટાનું દોવા દે અને વ્યાણીને કે 1.5-2 વર્ષ જેવું થયું. આપણે મિત્રો ભેંસો દોવા બેસી ગયા.
ઉતાવ છે એટલે આનો આવ ન દેખાય આપણે ઉતાવવાળી છે પાછી. ઓકે 3-3.5 લીટર દૂધ કાઢે પેલા વેતરમાં. બીજા વેતરમાં મને એવું લાગે છે કે 6-6.5 પૂગી જાય. આપણી ઘરની ઉજેરેલી છે એ કોરાજીની હતી ને ત્યાં હું લઈ આવ્યો. એટલે તો હું તમને કહું કે હજી આપણે આ તપેલો નથી, તપેલી કહેવાય. એટલે તપેલો હવે ધીરે ધીરે કરવાનો હોય. જેમ જેમ તમારો સપોર્ટ ને બધું મળતું જાય એમ થાય. હવે ખડેલી ધોવાઈ ગઈ છે. તમને જો મારો વિડીયો ગમતો હોય, જોતા હોય તમે વિડીયો, તો સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી અને જય દ્વારિકાધીશ.